બનાસકાંઠા જિલ્લાના નવીન ઓગળ તાલુકાના થરા ખાતે ઓપનિંગ કરવામાં આવ્યું। દેવદરબાર જાગીર મઠ 108ના મહંત શ્રી બળદેવનાથ બાપુના વરદ હસ્તે ઓગળ તાલુકા કચેરીનું ઓપનિંગ કરવામાં આવ્યું। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાંથી નવીન તાલુકો ઓગળ રાખવામાં આવ્યો અને મુખ્ય મથક થરા રાખવામાં આવ્યો। ઓગળ તાલુકાનું ઓપનિંગમાં નાયબ મામલતદાર તેમજ ડીડીઓ સાહેબ તેમજ નગરપાલિકા પ્રમુખ શ્રી અને મુખ્ય મહેમાન શ્રી દેવદરબાર જાગીર મઠના મહંત શ્રી બળદેવનાથ બાપુ અને કાંકરેજ તાલુકાના એમએલએ શ્રી અમૃતજી ઠાકોર, બનાસ ડેરીના મંત્રી શ્રી બાબુભાઈ ભરતસિંહ ભટ્ટેસરિયા, ઠાકોર સેના પ્રમુખ ડીડી ઝાલોરા, એપીએમસીના ચેરમેન શ્રી તેમજ પોલીસ સ્ટાફ અને નગરપાલિકા સ્ટાફ અને થરા નગરના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। બનાસકાંઠા રિપોર્ટર વાઘેલા પ્રવીણ। સરકારશ્રીએ કાંકરેજ તાલુકામાંથી એક નવીન ઓગળ તાલુકો જે આપ્યો છે એ તાલુકાના તમામ લોકોનો એક આનંદ અને ઉત્સાહનો દિવસ છે। આજે વિજયાદશમીનો દિવસ, 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીનો પણ આજે દિવસ। એવા પવિત્ર દિવસોમાં ગુજરાત સરકારશ્રીએ જે તાલુકા અલગ કરેલા છે, જે તાલુકાઓને નવીન તાલુકા અસ્તિત્વમાં આવ્યા છે, એવા તાલુકાની કચેરીઓ, તાલુકા મથકની તમામ કચેરીઓ ખુલ્લી આજે કરવા માટે વર્ચ્યુઅલ પ્રોગ્રામ વાવથરા તાલુકાના રાહ ગામેથી રાહ તાલુકામાંથી વર્ચ્યુઅલ ઓપનિંગ કરવા માટેનું જે સૂચનાઓ હતી એ પ્રમાણે કાંકરેજ તાલુકામાંથી નવીન બનેલો ઓગળ તાલુકો આજે તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરી, તાલુકા શિક્ષણાધિકારીની કચેરી અને તાલુકાની વિવિધ કચેરીઓ આજે 2 તારીખે વર્ચ્યુઅલ ઓપનિંગની અંદર ઓપનિંગ કરવામાં આવી છે। તાલુકાના લોકોને 50 કિલોમીટર જેટલું દૂર શિહોરી મુકામે આપવું પડતું હતું, એની જગ્યાએ હવે ઘણું બધું અંતર ઓછું થઈ અને થરા મુખ્ય મથકની અંદર કચેરીઓ ચાલુ કરવામાં આવી છે। એ કચેરીની અંદર હવે લોકો એનો લાભ લઈ શકશે અને વધારાનું અંતર જે કાપવું પડતું હતું એ નહીં કાપવું પડે। લોકોએ પણ ખૂબ ઉત્સાહથી ઓગળ તાલુકાને વધાવ્યો છે। પત્રકાર મિત્રોએ પણ જહેમત ઉઠાવીને આ તાલુકાની ખૂબ જ લોકો સુધી હૃદયસ્પર્શી વાત ગયેલી છે અને મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહી અને ઓગળ તાલુકાને વધાવ્યો છે। લોકોએ પણ ગુજરાત સરકારશ્રીની આ ઓગળ તાલુકાની નવીન અમલીકરણની વાતને ખૂબ ખૂબ ધન્યવાદ સરકારશ્રીને પણ આપેલા છે અને અત્યારે પણ હું લોકોને અને તમામ મીડિયાના મિત્રોને હું હૃદયપૂર્વક આભાર માનું છું કે તમામે આવીને અને ઓગળ તાલુકાને નવીન તાલુકાને આ કચેરીઓ ખુલ્લા મૂકવા માટે હૃદયથી તમામે સાથ સહકાર આપ્યો છે। એ બદલ તમામનો આભાર વ્યક્ત કરું છું। પૂરી કરી છે, માત્ર લાગણી પૂરી કરી છે એવું નહીં, પણ આપણી આસ્થાનું કેન્દ્ર ઓગળનાથ ભગવાન એ તાલુકો અલગ થયો, થરા મુખ્ય મથક થયું, પણ નામ ઓગળનાથના નામથી મળ્યું। એ આપણી જે આપણા વિસ્તારની જે લાગણી એ આપણી વિચારધારાવાળી સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર જેને પૂરી કરી છે, એટલી વ્યવસ્થાઓ શિહોરીમાં જેટલી જ વ્યવસ્થાઓ છે, ત્યાં તાલુકા પંચાયત કચેરી છે, અહીં અદ્યતન તાલુકા પંચાયત કચેરી બનશે, ત્યાં બધા અધિકારીઓ આજે તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર તેમજ બીજા અધિકારીઓની વ્યવસ્થા થઈ ગઈ, અહીં કચેરીની શરૂઆત થઈ ગઈ છે। પણ હવે આધુનિક સંકુલો બનશે, તાલુકા પંચાયતની નવી કચેરી બનશે, મામલતદાર નવી કચેરી બનશે, અહીં કોર્ટ બનશે, આપણા વિસ્તારમાં પ્રાંત કચેરી બનશે, એટલે ખૂબ સારી સગવડો આપણા વિસ્તારમાં થવા જઈ રહી છે। અહીં આજે ફરી એક વખત પૂજ્ય બાપુ બળદેવનાથ બાપુના હાથે અહીં નવી કચેરીઓનું ઓગળનાથના નામથી તાલુકો બન્યો છે, એની નવી કચેરીઓનું જ્યારે લોકાર્પણ કર્યું છે ત્યારે આ થરા વિસ્તારના સૌ તમામ સમાજના લોકોને, તમામ સમાજના આગેવાનોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। તમારે જે નાના નાના કામ માટે છેક શિહોરી સુધી લાંબા થવું પડતું હતું, એ બધું જ કામ બધા જ અધિકારીઓ એ તમને અહીં ઓગળ તાલુકામાં એટલે થરામાં મળશે। એ બદલ ફરી એક વખત સૌ વિસ્તારના આગેવાનોને શુભેચ્છા પાઠવું। ફરી એક વખત મોદી સાહેબનો, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો, આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબનો અને કીર્તિસિંહ વાઘેલાનો ખૂબ ખૂબ આભાર।